નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ટર્મ સિમ્બોલ. ગુજરાતીમાં આને ટર્મ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓમાં આ ચેપ્ટર જે છે એ બીએસસી ના છેલ્લા વર્ષમાં સેમ 5 અથવા તો 6 માં આવેલ છે. મિત્રો આ ચેપ્ટર જે છે એ ખૂબ જ સરળ છે, પણ ઘણી બધી વખતે એની બેઝિક ફંડામેન્ટલ જે જાણકારી આપણી પાસે હોતી નથી, એને કારણે આપણે ઘણી બધી ભૂલો પણ કરતા હોઈએ છીએ. તો આ ચેપ્ટરને સમજવા માટે આપણે આજે પરમાણુના બંધારણથી લઈ જુદા જુદી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ કેવી રીતે થાય છે ત્યાંથી શરૂઆત કરીશું અને પરમાણુઓની ટર્મ સંજ્ઞા કેવી રીતે અપાય છે એ રસપ્રદ વિષયને સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પરમાણુ જે છે એનું કેન્દ્ર હોય છે, એમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટોન જે છે પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય છે, જ્યારે ન્યુટ્રોન જે છે એ વીજભાર વિહીન હોય છે, અને પરિણામે સમગ્ર ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર પરમાણુનું એ પોઝિટિવ ચાર્જ ધરાવતું હોય છે, એટલે કે ઘન વીજભારિત હોય છે. મિત્રો, આ ન્યુક્લિયસની ફરતે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. તો આ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવા પ્રકારની છે એ સમજવું હોય તો આ જે જુદી જુદી કક્ષા છે જેને સેલ કહેવામાં આવે છે, એની સબસેલ અને કક્ષકો કે જેમાં દરેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે, આ બધાને સમજવા આપણે પ્રયત્ન કરીએ. તો મિત્રો, કેન્દ્રથી તરત જ પછી જે આ સર્કલ દર્શાવેલું છે જે કક્ષા, એ પ્રથમ એનર્જી લેવલ છે. તો જુદા જુદા જે શક્તિ સ્તરોમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે પૈકીનું જે પહેલું કેન્દ્રથી સૌથી નજીકનું એનર્જી લેવલ છે પ્રથમ, એને કે સેલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એમાં કુલ 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ત્યારબાદ જે બીજું એનર્જી લેવલ છે એને એલ સેલ તરીકે ઓળખવામાં આવે છે, અને એમાં કુલ 8 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ત્યારબાદ કેન્દ્રથી દૂર ત્રીજું એનર્જી લેવલ કે જે એમ સેલ તરીકે ઓળખાય છે, અને એમાં કુલ 18 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. અને ચોથું એનર્જી લેવલ કે જે કેન્દ્રથી સૌથી દૂર છે એ એન સેલ તરીકે ઓળખાય છે, અને એમાં 32 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો મિત્રો, આમ કે, એલ, એમ ને એન એમ જુદા જુદા એનર્જી લેવલ અનુક્રમે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, એમાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે પરિભ્રમણ કરતા હોય છે. મિત્રો, પરમાણુનો આડછેદ આ આકૃતિમાં દર્શાવેલો છે, અને તમે જોઈ શકો છો કે અહીંયા આ મધ્યમાં કેન્દ્ર છે. કેન્દ્રને અહીંયા ઝૂમ કરેલું છે. તમે જોઈ શકો લાલ કલરના જે છે બધા પ્રોટોન્સ છે, અને ગ્રીન કલરના જે છે એ ન્યુટ્રોન છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન એ આ કેન્દ્રમાં રહેલા હોય છે. ત્યારબાદ આ જે પ્રથમ સર્કલ જે છે બ્લુ કલરનું, એને પ્રથમ કોષ, જેને આપણે અગાઉ વાત કરી એમ કે સેલ તરીકે ઓળખવામાં આવે છે, અને એમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. આ બ્લુ જે કક્ષા જે છે પરિપથ છે એમાં આ ઇલેક્ટ્રોન મુવમેન્ટ કરતા હોય છે. તો આ પ્રથમ સેલ છે. ત્યારબાદ આ જે ગોળ જે છે એ બીજો સેલ છે, અને બીજા સેલની અંદર આ જે લાલ પરિપથમાં દર્શાવેલા ઇલેક્ટ્રોન છે, આપણે જાણીએ છીએ બીજા સેલની અંદર 8 ઇલેક્ટ્રોન રહેલા. તો આ 8 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. તો મિત્રો, આમ
અહીંયા પરમાણુનું બંધારણ આપણે સમજવા પ્રયત્ન કર્યો. મિત્રો, આજે આપણે તમામ ફોકસિંગ જે છે આપણે ઇલેક્ટ્રોન ઉપર કરીએ છીએ. મિત્રો, ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે, તો એની ગોઠવણને દર્શાવવા માટે મુખ્યત્વે 4 ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલો ક્વોન્ટમ આંક જે છે એ છે મુખ્ય ક્વોન્ટમ આંક, જેને પ્રિન્સિપલ ક્વોન્ટમ આંક ક્વોન્ટમ નંબર તરીકે ઓળખવામાં આવે છે. એને n સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. મિત્રો, હંમેશા n નું મૂલ્ય, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય એ પોઝિટિવ પૂર્ણાંક સંખ્યા હોય છે, એટલે 1, 2, 3, 4 એ રીતે હોય છે. અને મિત્રો, જે n છે મુખ્ય ક્વોન્ટમ આંક એ સેલની સાઇઝ દર્શાવે છે અને એની એનર્જી લેવલ કયું છે એ દર્શાવે છે. મિત્રો, અને કેન્દ્રથી ઇલેક્ટ્રોન કેટલા અંતરે રહેલો છે એના વિશે પણ જાણકારી આ મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી મળે છે. તો ત્યારબાદ બીજો ક્વોન્ટમ આંક જે છે એ ગૌણ ક્વોન્ટમ આંક, તેને સેકન્ડરી ક્વોન્ટમ નંબર તરીકે ઓળખવામાં આવે છે. એને એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર તરીકે, એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક તરીકે L તરીકે ઓળખવામાં આવે, એને L સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. મિત્રો, એનું એ પણ પૂર્ણાંક સંખ્યા છે, પણ હંમેશા 0 થી સ્ટાર્ટ કરીને n-1 સુધીની પૂર્ણાંક સંખ્યાઓ. એટલે ધારો કે n નું મૂલ્ય 1 હોય તો L નું મૂલ્ય એક જ 0 થાય. જો 2 હોય તો 0 અને 1 એમ બે મૂલ્યો થાય. જો n બરાબર 3 હોય તો 0, 1, 2. તો આમ આપણને આ ગૌણ ક્વોન્ટમ આંક જે છે, મિત્રો, આ જે છે એ કક્ષકનો આકાર નક્કી કરે છે. એ ગોળાકાર છે, ડંબેલાકાર છે, ડબલ ડંબેલાકાર છે. તો અહીંયા સબસેલ એટલે કે ગૌણ કક્ષાઓ વિશે આ ક્વોન્ટમ આંક માહિતી આપે છે. ત્રીજો ક્વોન્ટમ આંક જે ચુંબકીય ક્વોન્ટમ આંક અથવા તો મેગ્નેટિક ક્વોન્ટમ નંબર તરીકે ઓળખાય છે, તેને ml વડે દર્શાવવામાં આવે છે. મિત્રો, ml નું મૂલ્ય જે છે એ હંમેશા એક પૂર્ણાંક સંખ્યા પણ -L થી +L સુધીની વચ્ચે 0 આવે. તો ધારો કે L નું મૂલ્ય 0 છે તો ml નું મૂલ્ય પણ 0 થશે. જો 1 હોય તો -1, 0 અને +1 થશે. જો L નું મૂલ્ય 2 હોય તો -2, -1, 0, +1 અને +2 થશે. મિત્રો, જે ml જે છે મેગ્નેટિક ક્વોન્ટમ આંક, એ કક્ષા જે છે એનું ઓરિએન્ટેશન દર્શાવે છે. એટલે કે અવકાશમાં જે કક્ષક જે છે એ કઈ દિશામાં છે ગોઠવાયેલી છે એ વિશેનો આપણને ખ્યાલ આપે છે. તો આ મેગ્નેટિક ચુંબકીય ક્વોન્ટમ આંક જે છે આ દર્શાવે. તો આ ઉપરાંત ms, જેને સિગ્નલથી દર્શાવવામાં, જેને સ્પિન ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે. મિત્રો, સ્પિન ક્વોન્ટમ આંક એ જે ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે એ ક્લોકવાઇઝ કરે છે કે એન્ટી ક્લોકવાઇઝ, એના આધારે +1/2 અથવા તો -1/2 મૂલ્ય ધરાવે છે. તો ઇલેક્ટ્રોનની સ્પિનનું ગતિ જે છે ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ એ આ ms ક્વોન્ટમ આંક નક્કી કરે છે. આ મિત્રો, આ ચારે ક્વોન્ટમ આંક દ્વારા કોઈ પણ ઇલેક્ટ્રોનને દર્શાવવામાં આવે છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે n જે છે એ મુખ્ય ક્વોન્ટમ આંક છે. એ ન્યુક્લિયસનું ડિસ્ટન્સ નક્કી કરે છે, ન્યુક્લિયસથી ઇલેક્ટ્રોનનું. એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર જે છે એ શેપ નક્કી કરે છે. કક્ષક ગોળાકાર છે, આવી ડંબેલ આકારની છે, એ અહીંયા નક્કી થાય છે. જે ચુંબકીય ક્વોન્ટમ આંક એટલે કે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર જે છે એ કઈ દિશામાં કક્ષક છે એનું ઓરિએન્ટેશન અવકાશમાં નક્કી કરે છે. મિત્રો, સ્પિન ક્વોન્ટમ આંક જે છે એ ઇલેક્ટ્રોનની સ્પિન એ ક્લોકવાઇઝ ધરી પર રોટેશન કરે છે કે એન્ટી ક્લોકવાઇઝ કરે છે એ દર્શાવે છે. તો આમ આ 4 ક્વોન્ટમ આંક વિશે આપણે માહિતી મેળવી. મિત્રો, પ્રથમ ક્વોન્ટમ આંક જે મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ મેં વાત કરી એ પ્રમાણે પ્રથમ
દ્વિતીય, તૃતીય અને ચતુર્થ જે એનર્જી લેવલ છે, અને એ n બરાબર 1 2 3 4 એમાં KLMN આપણે નંબર આપીએ છીએ. મિત્રો, જે એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ આર્ક છે L, એ અગાઉ વાત કરી એ પ્રમાણે કક્ષકનો શેપ નક્કી કરે છે. જો L નું મૂલ્ય 0 હોય, આપણે વાત કરેલી કે L જે છે 0 થી લઈને n-1 હોય છે, એટલે L નું મૂલ્ય જો 0 હોય તો એને S નામકરણ કરવામાં આવે છે. તો એ સબસેલનું નામ S કરવામાં આવે છે અને એનો આકાર જે છે ગોળાકાર હોય છે. મિત્રો, તો S કક્ષકો જે છે ગોળાકાર હોય છે અને L નું મૂલ્ય 0 ધરાવે છે. જો મિત્રો L નું મૂલ્ય 1 હોય તો એવી કક્ષકને P, સ્મોલ p, મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે SPDF જે છે સ્મોલ છે, તો P સ્મોલ p થી દર્શાવવામાં આવે છે અને એનો આકાર ડંબેલ આકારનો હોય છે. તો P કક્ષક જે છે એ ડંબેલ આકારની હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આ P કક્ષક સબસેલ જે છે P એ 3 કક્ષકો 2px, 2py અને 2pz એમ XYZ દિશામાં ધરાવે. પણ મિત્રો અહીંયા આપણે વાત કરીએ છીએ એ આકાર વિશે, તો અહીંયા ડંબેલ આકાર છે. જો 2 હોય એન્ગ્યુલર મોમેન્ટમ L નું મૂલ્ય, તો એને D, સ્મોલ d સબસેલનું નામ આપવામાં આવે છે અને એનો જે શેપ જે છે એ ડબલ ડંબેલ આકારનો હોય છે અને D કક્ષકો જે છે એ ડબલ ડંબેલ આકાર ધરાવે છે. મિત્રો, જો L નું મૂલ્ય 3 હોય તો એને F સબસેલનું નામ આપવામાં આવે છે અને એ વધુ કોમ્પ્લેક્સ શેપ ધરાવે છે અને મલ્ટિપલ લૂપ્સ, ઘણા બધા લૂપ્સ એ ધરાવતી હોય છે અવકાશમાં. તો આમ મિત્રો L જે એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર છે એના ઉપરથી આપણને કક્ષકના આકાર વિશેની માહિતી મળે છે. મિત્રો, હવે આપણે કક્ષકો, ખાસ કરીને કક્ષા એટલે કે સેલ, સબસેલ, ઓર્બિટલ અને એમાં ઇલેક્ટ્રોન કેટલા છે એના વિશે માહિતી મેળવવા પ્રયત્ન કરીએ. જો n નું મૂલ્ય 1 હોય તો મિત્રો એને પ્રથમ સેલ K સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વખતે L નું મૂલ્ય 0 થી n-1 એટલે કે 0 થી 0, 1-1 એટલે કે 0, એટલે કે એક જ મૂલ્ય છે 0. જો n બરાબર 2 હોય તો એ વખતે 0 ને 1 થાય. જો n બરાબર 3 હોય તો 0, 1, 2 એમ 3 મૂલ્યો L ના શક્ય બને. જો n બરાબર 4 હોય તો 0, 1, 2 અને 3 એમ 4 મૂલ્યો શક્ય બને છે. તો મિત્રો પહેલા સેલની અંદર L નું મૂલ્ય 0 હોય છે. મિત્રો, જો L નું મૂલ્ય 0 હોય તો Ml નું મૂલ્ય પણ 0 થાય. એ -L થી +L પૂર્ણાંક સંખ્યાઓ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે બીજા સેલમાં પણ જ્યારે 0 હશે L ત્યારે Ml બરાબર પણ 0 થશે. 1 હોય ત્યારે -1, 0 અને +1. એવી રીતે ત્રીજા સેલની અંદર 0, 1 હોય ત્યારે -1, 0, +1, 2 હોય ત્યારે -2, -1, 0, +1, +2 એમ 5 મૂલ્યો ધરાવે છે. અહીંયા પણ 0, 1, 2 અને 3, તો 3 હોય ત્યારે -3, -2, -1, 0, +1, +2, +3 એમ 7 મૂલ્યો ધરાવે. તો આમ મિત્રો પ્રથમ સેલ જે છે એમાં Ml નું મૂલ્ય 1 જ છે અને પરિણામે ઓર્બિટલ પણ 1 જ હોય છે, એટલે કે કક્ષકની સંખ્યા 1 જ હોય છે. મિત્રો, હંમેશા આ સેલ દર્શાવે છે, આ સબસેલ દર્શાવે છે, જ્યારે અહીંયા જે સંખ્યા જે છે નંબર ઓફ ઓર્બિટલ એ આપણને Ml નું મૂલ્ય આપતું હોય છે. તો મિત્રો તમે અહીંયા પહેલું જે 2 જે છે એ 2 અહીંયા મૂકવામાં આવે છે. જો L નું મૂલ્ય, મિત્રો અહીંયા L નું મૂલ્ય દર્શાવેલું છે, અહીંયા સ્મોલ l આવે. સ્મોલ l નું મૂલ્ય 0 હોય તો S કક્ષક, 1 હોય તો P, 2 હોય તો D, 3 હોય તો F અને 4 હોય તો G આપણે મૂકવાની છે સંજ્ઞા. તો ઓર્બિટલનું નામકરણ કેવી રીતે, કક્ષકનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે? તો પહેલું તમારે શું મૂકવાનું છે? 1 એ મુખ્ય ક્વોન્ટમ આંક છે અને S શું છે?
તો કે ગૌણ ક્વોન્ટમાર્કને અનુરૂપ લેબલ. જો ગૌણ ક્વોન્ટમાર્ક 0 હોય તો S મૂકવાનું, 1 હોય તો P, 2 હોય તો D, 3 હોય તો F, એ રીતે. તો મિત્રો અહીંયા 1 છે અને અહીંયા 0 છે, 0 માટે S, તો 1S એને નામકરણ અપાય. તો આમ પ્રથમ કોષની અંદર 1S એક જ કક્ષક છે અને દરેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહે, એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થાય છે. તો આમ આપણે અહીંયા 2 ઇલેક્ટ્રોન ગણી શકીએ. મિત્રો બીજો કોષ જે છે, બીજો સેલ જે છે, એમાં L બરાબર 0 છે ને L બરાબર 1 છે. જો 0 હોય તો 0 મૂલ્ય ml નું થાય અને એમાં એક જ કક્ષક અહીંયા 2 છે અને 0 છે, એટલે 2S એને સંજ્ઞા અપાય છે. એવી રીતે અહીંયા 2 છે અને અહીંયા 1 છે, એટલે એને સંજ્ઞા 2P અપાય છે. પણ મિત્રો અહીંયા ml ના 3 મૂલ્યો શક્ય છે, એટલે 3 કક્ષકો છે, એટલે 2P કક્ષકો 3 હોય છે. તો 3 2px 2py ને 2pz, તો 3 દુના 6 ઇલેક્ટ્રોન એમાં દરેક કક્ષક 2, એ પ્રમાણે 6 ઇલેક્ટ્રોન હોય છે. મિત્રો ત્રીજા સેલની વાત કરીએ તો આમ બીજા સેલની અંદર 6 ને 2 8 કુલ ઇલેક્ટ્રોન હોય છે. હવે ત્રીજા સેલની વાત કરીએ તો ત્રીજા સેલમાં 0L નું મૂલ્ય 1 અને 2 એમ 3 શક્ય છે. તો ત્રીજા જોડે 0 હોય તો કક્ષક 3S થાય, ત્રીજા જોડે 1 હોય તો કક્ષક 3P થાય અને ત્રીજા જોડે 2L નું મૂલ્ય હોય તો કક્ષક 3D થાય. તો આમ 3S 3P ને 3D 3 સબસેલ જોવા મળે છે. હવે મિત્રો 3S કક્ષકમાં 3S કક્ષક એક જ છે, એટલે 2 ઇલેક્ટ્રોન રહે. 3P કક્ષક 3 છે, એટલે એમાં 6 ઇલેક્ટ્રોન છે, જ્યારે 3D કક્ષક 5 છે, એમાં 10 ઇલેક્ટ્રોન. તો આમ 10 ને 16 ને 2 18 ઇલેક્ટ્રોન આ ત્રીજા કોષમાં રહેલા હોય છે સેલની અંદર. તો આને ત્રીજો સેલ કહેવામાં આવે છે. મિત્રો ચોથા સેલની વાત કરીએ તો એમાં કુલ 4 મૂલ્યો L ના શક્ય છે, 0 1 2 3, અને પરિણામે એમાં 4S 4P 4D અને 4F આપણે 4 પ્રકારના સબસેલ જોવા મળે છે. અને આ સબસેલમાં પહેલો જે છે 4S, એમાં એક જ કક્ષક છે, એટલે 2 ઇલેક્ટ્રોન. 4P ની અંદર 3 કક્ષક છે, એટલે 6 ઇલેક્ટ્રોન. 4D ની અંદર 5 છે, ml ના મૂલ્યો 5 છે, એટલે 5 કક્ષકો થાય, એટલે 10 ઇલેક્ટ્રોન. જ્યારે 4F ની અંદર 7 મૂલ્યો છે ml ના, એટલે 7 કક્ષકો, એના કુલ 14 ઇલેક્ટ્રોન થાય. તો અહીંયા 32 ઇલેક્ટ્રોન જે છે આ ચોથા કોષમાં હોય છે. તો 2 8 18 અને 32 એમ ઇલેક્ટ્રોન આ જુદા જુદા સેલની અંદર જોવા મળે છે. તો મિત્રો કક્ષકનું નામકરણ જે 1S 2S 2P આપણે કરીએ છીએ કોના આધારે છે? 1 જે છે એ મુખ્ય ક્વોન્ટમાર્ક છે, જ્યારે આ સ્મોલ s p d f જે છે એ L ના મૂલ્યોને આધારે અપાતી સંજ્ઞા છે. તો આમ આપણે કક્ષકનું નામકરણ કેવી રીતે થાય છે એ જોયું. કેટલા કોષ છે, દરેક કોષમાં કેટલા સબસેલ છે અને દરેક સબસેલ કેટલા કક્ષકો ધરાવે છે અને દરેક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે, એના આધારે જે તે કોષમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે એ વિશે માહિતી તેને અહીંયા થોડીક સમરાઇઝ કરી છે. n બરાબર 1 હોય તો સબસેલ એક જ હોય છે મિત્રો, 1s, એમાં એક જ ઓર્બિટલ એટલે 2 ઇલેક્ટ્રોન. n બરાબર 2 હોય તો સબસેલની સંખ્યા 2 હોય છે, 2s અને 2p. અને 2s માં એક ઓર્બિટલ, 2p માં 3 ઓર્બિટલ, એક ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન, 3 ઓર્બિટલમાં 6 ઇલેક્ટ્રોન, કુલ 8 ઇલેક્ટ્રોન આ કોષમાં રહેલા હોય છે. ત્રીજો સેલ m KLM, એમાં 3 સબસેલ હોય છે, 3s 3p ને 3d. 3s માં એક કક્ષક, 3p માં 3 કક્ષક અને 3d માં 5 કક્ષક. તો આ ત્રણેયમાં ગુણીએ તો એક કક્ષક હોય તો 2 ઇલેક્ટ્રોન, 3p ની અંદર 6 ઇલેક્ટ્રોન અને 3d માં 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આમ કુલ 18 ઇલેક્ટ્રોન આ ત્રીજા કોષમાં હોઈ શકે. મિત્રો ચોથો સેલ જે છે n સેલ, એની અંદર
કુલ 4 સબસેલ હોય છે, 4s 4p 4d અને 4f. આ 4 જે છે એ પૈકી પહેલા જે છે એમાં એક જ કક્ષક, એનામાં 2 ઇલેક્ટ્રોન, 4p માં 3 કક્ષક, એમાં 6 ઇલેક્ટ્રોન, 4d ની અંદર 5 કક્ષક, એમાં 10 ઇલેક્ટ્રોન અને 4f માં 7 કક્ષક એટલે 14 ઇલેક્ટ્રોન, એમ કુલ 32 ઇલેક્ટ્રોન ચોથા સેલમાં રહેલા હોય છે. તો મિત્રો આપણે સેલ, સબસેલ અને ઓર્બિટલ શું છે એ સ્પષ્ટપણે સમજ્યા અને દરેક સબસેલને કેવી રીતે નોમેનક્લેચર કરવામાં આવે છે, નામકરણ, એના વિશે પણ માહિતી મેળવી. તો ક્વોન્ટમ આંકને આધારે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે કોષમાં થઈ હોય, જે ઓર્બિટલમાં થઈ, એના નામના આધારે આપણે એના ક્વોન્ટમ આંક બહુ સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. હવે મિત્રો જુદી જુદી ઓર્બિટલની અંદર, કક્ષકની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે? તો ઇલેક્ટ્રોન ગમે તેમ ભરાતા નથી, ચોક્કસ નિયમોને અનુસરીને ભરાય છે. તો મિત્રો આપણે અગાઉ શીખેલા જ છીએ. તો આઉફબાઉ પ્રિન્સિપલ, હુન્ડ્સ રૂલ અને પાઉલી એક્સક્લુઝન પ્રિન્સિપલ, એટલે કે આઉફબાઉનો નિયમ, હુન્ડનો નિયમ અને પાઉલીનો બાકાતીનો નિયમ. તો મિત્રો આ ત્રણેય નિયમોને આધારે ધ્યાનમાં લઈ અને આપણે ઇલેક્ટ્રોનની ભરતી કરવાની છે. તો સૌપ્રથમ ત્રણેય નિયમોને આપણે સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો આઉફબાઉ પ્રિન્સિપલ, આઉફબાઉનો નિયમ શું કહે છે આપણને? તો આ નિયમ મુજબ ઇલેક્ટ્રોન હંમેશા જ્યારે પણ કક્ષકમાં દાખલ થાય ત્યારે એ સૌથી ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે અને પછી જ એ વધુ શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો ઇલેક્ટ્રોન દાખલ થતી વખતે એ ધ્યાન રાખે છે કે પ્રણાલીની શક્તિ ઓછામાં ઓછી થાય. એટલે ઇલેક્ટ્રોન ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે આઉફબાઉના નિયમ મુજબ. હુન્ડનો નિયમ શું કહે છે? હુન્ડ્સ રૂલ તો એવું કહે છે કે જ્યારે સમશક્તિ કક્ષક હોય, દાખલા તરીકે 2p કક્ષક, 2p કક્ષકની અંદર 3 કક્ષકો, કક્ષાની અંદર 3 કક્ષકો રહેલી છે સબસેલની અંદર, 2px 2py અને 2pz. તો આ 2px 2py અને 2pz એને ઇક્વલ એનર્જી ઓર્બિટલ કહેવામાં આવે છે, એને ડીજનરેટ ઓર્બિટલ કહેવામાં આવે છે. અને મિત્રો આ ત્રણેય કક્ષામાં ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થાય છે? તો જ્યારે પણ આ કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એ વધુમાં વધુ અયુગ્મિત રહે એ રીતે દાખલ થાય છે. એક વખત સંપૂર્ણ અર્ધ ભરી જાય કક્ષક પછી જ યુગ્મન થાય છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે હુન્ડના નિયમ મુજબ કે સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે છે. ત્રીજો નિયમ છે પાઉલીનો એક્સક્લુઝન પ્રિન્સિપલ. મિત્રો આ નિયમ એવું કહે છે કે કોઈ પણ 2 ઇલેક્ટ્રોન ના ચારેય ક્વોન્ટમ કદી સમાન હોઈ શકે નહીં. એટલે આ નિયમ મુજબ એક જ કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન હંમેશા વિરુદ્ધ સ્પિન સાથે ગોઠવાયેલા હોય. જો સેમ સ્પિન સાથે ગોઠવાયેલા હોય તો ચોથો ક્વોન્ટમ આંક સમાન થઈ જાય સ્પિન ક્વોન્ટમ આંક. તો પાઉલીનો એક્સક્લુઝન પ્રિન્સિપલ એમ કહે છે કે કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય સમાન હોઈ શકે નહીં. તો આ ઇલેક્ટ્રોનની ભરતીના નિયમને આધારે હવે ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન કેવી રીતે લખવામાં આવે છે એની આપણે વાત કરીએ. તો મિત્રો ઇલેક્ટ્રોનની ભરતીના નિયમોમાં પહેલો જે આઉફબાઉનો નિયમ હતો એ કહેતો હતો કે ઇલેક્ટ્રોન જે છે એ ઓછામાં ઓછી શક્તિ, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક ગ્રાફ દર્શાવેલો છે. આ એનર્જી જે છે એમાં સૌથી ઓછી એનર્જી 1s માં છે, જે સૌથી નજીક છે કેન્દ્રની. પછી 2s બીજા સેલની અંદર, પછી બીજા સેલમાં રહેલ 2p એના કરતા વધુ શક્તિ ધરાવે છે, ત્રીજા સેલમાં રહેલ પછી 3s, ત્યારબાદ એના કરતા થોડીક વધુ 3p ની, પછી મિત્રો જનરલી 3d ની હોવી જોઈએ ત્રીજા સેલમાં, પણ એના કરતા ઓછી શક્તિ 4s ની છે. એટલે 3p ભરાયા પછી 4s ભરાય છે અને પછી 3d માં ઇલેક્ટ્રોન જાય છે, પછી 4p,
પછી 4s 5s અને પછી 4d માં જાય છે, ત્યારબાદ 5p અને 6s માં ઇલેક્ટ્રોન જાય. તો મિત્રો આમ જે ઇલેક્ટ્રોનની જે કક્ષાનું જે છે ઓર્બિટલનું લેવલ શક્તિ એના મુજબ ઇલેક્ટ્રોન જે છે ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં પ્રથમ પસંદગી આપે છે. તો આને ધ્યાનમાં રાખીને આનાથી આપણે બહુ પરિચિત છીએ. તો અહીંથી આપણે શરૂઆત કરીએ તો પહેલા 1s માં 2 ઇલેક્ટ્રોન ભરાશે, પછી 2s માં, પછી 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p, 8s. આ રીતે ઇલેક્ટ્રોન ની ભરતી થતી હોય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રથમ સેલ છે, દ્વિતીય સેલ, તૃતીય સેલ, ચોથો, પાંચમો, અને L બરાબર 0 બધી S કક્ષકો, L બરાબર 1 હોય ત્યારે P આપણે નોમેનક્લેચર કરીએ છીએ, L બરાબર 2 ત્યારે D કરીએ છીએ, અને L બરાબર 3 હોય ત્યારે F કરીએ છીએ. તો આ રીતે ઇલેક્ટ્રોન જે છે એની ભરતી આપણે કરવાની છે. તો મિત્રો આપણે કક્ષકની શક્તિ, એનો ક્રમ જે છે અને કયા ક્રમમાં એ ભરાય છે એના વિશે માહિતી મેળવી. હવે મિત્રો ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય? તો સૌપ્રથમ હાઇડ્રોજન જે છે કે જેમાં 1 ઇલેક્ટ્રોન છે, તો સૌથી ઓછી શક્તિ ધરાવતી 1s કક્ષકમાં 1s1 એનું ઇલેક્ટ્રોનીય બંધારણ છે અને એનો ઓર્બિટલ ડાયાગ્રામ આ રીતે આપણે દર્શાવીએ છીએ. મિત્રો હિલિયમની અંદર વાત કરીએ તો 1s2 એનું ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન છે. તો આમ અને આમ આ બંને વિરુદ્ધ સ્પિન સાથે ઇલેક્ટ્રોન આમાં ગોઠવાય છે. જો મિત્રો બંને સમાંતર સ્પિન સાથે ઉપરની તરફ અથવા તો નીચેની તરફ જો ઇલેક્ટ્રોન ગોઠવાય તો ચોથો ક્વોન્ટમ આંક બંનેનો +1/2 અથવા તો બંનેનો -1/2 થઈ જાય છે. જો બંને ઉપરની તરફ હોય તો +1/2 બંનેનો, બંને નીચેની તરફ હોય તો -1/2 થાય. અને પરિણામે જે પાઉલીનો નિયમ જે છે એ ખોટો ઠરે છે અહીંયા. તો આપણે કહી શકીએ કે બંને એક જ કક્ષકમાં બંને ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન સાથે હંમેશા ગોઠવાય. તો આપણે વાત કરીએ તો 1 થી 10 એટોમિક નંબર જે છે એ પરમાણુઓને આપણે ઇલેક્ટ્રોનીય બંધારણો જે છે, દાખલા તરીકે હાઇડ્રોજન જે છે એનો 1s1, આમાં 1s2, લિથિયમમાં 1s2, 2s1, અહીંયા બેરિલિયમની અંદર 1s2, 2s2, બોરોનની અંદર 1s2, 2s2, 2p2, 2p1, 5 જે છે છઠ્ઠો. આ રીતે ઇલેક્ટ્રોન ચેક નિયોન સુધી આપણે અહીંયા દર્શાવેલું છે. મિત્રો અહીંયા આપેલું છે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન. તો આ વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો બાહ્ય સેલમાં, બાહ્ય કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય ત્યારે એમાં ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થાય છે. તો કયા ઇલેક્ટ્રોન બંધનમાં ભાગ લે છે? તો વેલેન્સ ઇલેક્ટ્રોન, એટલે કે બહારના કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો અહીંયા 1s પહેલો સેલ જે છે એમાં 1 ઇલેક્ટ્રોન છે, એક જ સેલ છે અને એ બહારનો સેલ એટલે 1 ઇલેક્ટ્રોન કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન. આ 1s માં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે અહીંયા વાત કરીએ લિથિયમમાં તો 1s2, 2s1 આ પહેલો કોષ છે એ અંદરનો સેલ કહેવાય, આ ઇનર સેલ તરીકે ઓળખાય છે મિત્રો. આ જ્યારે આ 2s1 જે છે એ આઉટર સેલ, તો આઉટર સેલની અંદર એક જ ઇલેક્ટ્રોન રહેલો છે અને પરિણામે એને વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં. અહીં 1s2 અને 2s2 એમાં આઉટર સેલ 2s ની અંદર માત્ર બે ઇલેક્ટ્રોન છે ને બંને ઇલેક્ટ્રોન એ વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે એટલે કે બંધનમાં ભાગ લઈ શકે છે. બોરોનની અંદર વાત કરીએ તો પ્રથમ સેલની અંદર 2 ઇલેક્ટ્રોન છે 1s માં, જ્યારે બીજા સેલની અંદર 2s અને 2p બંનેના ગણાય એમ કહીને 3 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા 3 વેલેન્સ ઇલેક્ટ્રોન ગણાય. એવી રીતે કાર્બનની અંદર 1s2, 2s2, 2p2
તો 4 ઇલેક્ટ્રોન બીજા કક્ષાના 2 ધરાવતા, તો મિત્રો અહીંયા 12નો કોષ અહીંયા આ મુખ્ય ક્વોન્ટમ આંકના આધારે નક્કી થાય છે. એટલે 2h2 2p2 ના કુલ થઈને કુલ 4 ઇલેક્ટ્રોન, એવી રીતે અહીંયા 5 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન, 7, 8 ઇલેક્ટ્રોન એ વેલેન્સ ઇલેક્ટ્રોન ગણી શકે. તો મિત્રો 1 થી 10 એટોમિક નંબર ધરાવતા પરમાણુઓના ઇલેક્ટ્રોનીય બંધારણ અને એમાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એની ઇલેક્ટ્રોન ગોઠવણ કેવી છે, એના વિશે આપણે માહિતી મેળવી. મિત્રો હુન્ડનો નિયમ આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે પહેલો ઇલેક્ટ્રોન, ધારો કે અહીંયા આપણે કાર્બનનો આપેલું છે 1s2 2s2 અને 2p2, તો 1s અને 2s તો પૂરી ભરાઈ જાય છે, પણ જ્યારે બીજા છેલ્લા 2 ઇલેક્ટ્રોન જે છે એમાં પહેલો ઇલેક્ટ્રોન અહીંયા અને બીજો ઇલેક્ટ્રોન અહીંયા, તો હુન્ડનો નિયમ આપણને એમ કહે છે કે 2 ઇલેક્ટ્રોન એને અહીંયા જ ભરી દેવાના નથી એક કક્ષકમાં, એ બંને અયુગ્મિત રહે એ રીતે ભરવાના. તો વધુમાં વધુ અયુગ્મન રહે એ રીતે ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે. તો હુન્ડના નિયમ મુજબ સમશક્તિ કક્ષકોમાં, જેને ડીજનરેટ ઓર્બિટલ્સ કહેવામાં આવે છે, તો 2p કક્ષકની ત્રણેય કક્ષકો 2px 2py અને 2pz 2p સબસેલની એ કેવી છે? ડીજનરેટ, એટલે કે સમશક્તિ. તો એમાં પહેલો ઇલેક્ટ્રોન અહીંયા ભરવાનો, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, આ ભરાઈ જાય, અર્ધપૂર્ણ થઈ જાય કક્ષક, પછી જ અહીંયા યુગ્મન કરવાનું છે ઇલેક્ટ્રોનનું. તો કાર્બન પછી નાઇટ્રોજનની વાત કરીએ તો એમાં 2p માં 3 ઇલેક્ટ્રોન છે, તો 1, 2 અને 3, તો અહીંયા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, આમાં 3 મહત્તમ થયા. હવે ઓક્સિજનની અંદર 4 ઇલેક્ટ્રોન છે 2p માં, તો પહેલો, બીજો, ત્રીજો અને પછી ચોથામાં યુગ્મન કરવાનું છે. અને યુગ્મન કરતી વખતે પણ ઇલેક્ટ્રોન પેરેલલ નહીં પણ એકબીજાથી વિરુદ્ધ સ્પિન સાથે ગોઠવવાના છે, એને પાઉલીનો નિયમ. તો પાઉલીનો નિયમ એવું કહે છે કે ક્વોન્ટમ આંક 4 સરખા ના થવા જોઈએ. તો આમ મિત્રો હુન્ડ, પાઉલી અને આઉફબાઉ આ ત્રણેય નિયમોના આધારે ઇલેક્ટ્રોનની ભરતી કરવાની છે. મિત્રો અહીંયા પહેલેથી જ આપણે ઇલેક્ટ્રોનના જે કન્ફિગ્યુરેશન છે એનો ડાયાગ્રામ, ઓર્બિટલ ડાયાગ્રામ, એના વિશે આપણે વાત કરીએ. આ એનું કન્ફિગ્યુરેશન છે. પણ મિત્રો આપણે જ્યારે પણ ટર્મ સિમ્બોલની વાત આવશે ત્યારે એના ડાયાગ્રામ જે છે, કન્ફિગ્યુરેશન ડાયાગ્રામ, ઓર્બિટલ ડાયાગ્રામ એ દોરવાના છે, એટલે આ સમજવા પડશે આપણે. તો હાઇડ્રોજનની અંદર 1 ઇલેક્ટ્રોન છે એટલે 1s1 આ રીતે ગોઠવાશે. હિલિયમની અંદર 2 ઇલેક્ટ્રોન છે એટલે કે એક જ કક્ષકની અંદર વિરુદ્ધ સ્પિન સાથે ગોઠવાશે. લિથિયમમાં 1s2 આમાં 2 ઇલેક્ટ્રોન અને આમાં 1 ઇલેક્ટ્રોન. બેરિલિયમની અંદર 1s2 2s2 બંનેમાં પેરિંગમાં વિરુદ્ધ સ્પિન સાથે ઇલેક્ટ્રોન છે, 4 4. બોરોનની અંદર 5 ઇલેક્ટ્રોન છે, 1s2 2s2 અને પછી બંનેમાં 4 ઇલેક્ટ્રોન 1s અને 2s માં વિરુદ્ધ સ્પિન સાથે ભરી દેવાના. અને પાંચમો ઇલેક્ટ્રોન જે છે એ 2px 2py અને 2pz ત્રણેય સમશક્તિ કક્ષક છે, એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો મિત્રો આ રીતે દર્શાવેલું છે આપણે. હવે મિત્રો બોરોનની વાત આપણે કરી હમણાં જ કે 1 ઇલેક્ટ્રોન દાખલ થયો. કાર્બનની અંદર 2 ઇલેક્ટ્રોન છે એટલે બંનેને એક જગ્યાએ નહીં પણ બંનેને કેવી રીતે મૂકવાના છે? અયુગ્મિત રહે તે રીતે. તો હુન્ડનો નિયમ એમ કહે છે કે સમશક્તિક આવી 2p જેવી સમશક્તિક 2px 2py અને 2pz ત્રણે સરખી શક્તિ ધરાવતી ડીજનરેટ છે એવી કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે છે, વધુમાં વધુ અયુગ્મન થાય રીતે. તો 1 2 નાઇટ્રોજનની અંદર વાત કરીએ તો 1 2 અને 3 અયુગ્મિત થાય છે. હવે જ્યારે ઓક્સિજનની વાત આવે છે ત્યારે 1 2 3 અને પછી ચોથો ઇલેક્ટ્રોન જે છે એ યુગ્મિત થાય છે અને પહેલા કરતા વિરુદ્ધ સ્પિન સાથે, એટલે કે બંને ઇલેક્ટ્રોન એક કક્ષકમાં રહેલા વિરુદ્ધ સ્પિન સાથે આપણે હંમેશા ગોઠવવાના થાય. તો મિત્રો આપણે આ ગોઠવણ કરી તો તમે જોયું કે મોટે ભાગે આપણી એસ કક્ષકમાં તો કોઈ પ્રશ્ન નથી, પણ પી કક્ષક ને ડી કક્ષક હોય ત્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય? દાખલા તરીકે પી કક્ષક હોય તો પહેલો ઇલેક્ટ્રોન આ રીતે,
2 ઇલેક્ટ્રોન હોય તો p2 રચનામાં આ રીતે, p3 હોય તો 1, 2 અને 3 આ રીતે. આને અર્ધપૂર્ણ કક્ષક કહેવામાં આવે છે. એટલે 3 કક્ષકો છે ને ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન છે. p4 જે છે બંધારણ, એમાં 1, 2, 3 અને પછી ઉલટી સ્પિન સાથે ચોથું યુગ્મન કરવાનું છે. 5 ઇલેક્ટ્રોન હોય p5 બંધારણ તો એમાં 1, 2, 3 પછી ચોથો ઉલટો અને પાંચમો ઉલટો, તો આમ 2 કક્ષકો સંપૂર્ણ. તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે. છઠ્ઠું p6 તો 2, 2 અને 2 એટલે કે 1, 2, 3 પછી ઉલટો 4, 5 અને 6 આ રીતે ભરવાના છે મિત્રો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે p કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે એમાં આપણે ઇલેક્ટ્રોન ભરાયેલા છે એવું કહીએ છીએ, અને જ્યાં ખાલી છે તેને હોલ તરીકે ઓળખવામાં આવે છે. તો p1 કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે અને 5 હોલ છે. આ 1, અહીંયા 2 અને અહીંયા 2, હજુ ખાલી જગ્યાઓ. હોલ એટલે ખાલી જગ્યાઓ. મિત્રો કુલ 6 ઇલેક્ટ્રોન આમાં રહી શકે છે મેક્સિમમ, પણ અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે એટલે 5 જગ્યાઓ ખાલી છે. ટૂંકમાં 5 ખુરશીઓ ખાલી છે. અહીંયા આપણે વાત કરીએ p2, તેમાં 2 ખુરશીઓ ભરાય છે એટલે 1, 2, 3, 4 અહીંયા ખાલી છે એટલે હોલની સંખ્યા 4. તો p1 માં એક ઇલેક્ટ્રોન ભરાયેલો છે, જ્યારે p5 માં એક ઇલેક્ટ્રોન ખાલી છે એટલે એક હોલ છે. p2 માં 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, જ્યારે p4 ની અંદર 2 ઇલેક્ટ્રોન ખાલી છે એટલે કે 2 હોલ છે. p3 જે અર્ધપૂર્ણ છે અને p6 એ સંપૂર્ણ ભરાયેલ કક્ષક છે. તો આમ p ઓર્બિટલની આપણે જે એરેન્જમેન્ટ છે એને આપણે સમજવા પ્રયત્ન કર્યો. હવે મિત્રો d ઓર્બિટલની વાત કરીએ. અહીંયા d1, d2, d3 નથી દર્શાવેલા, પણ d1 માં એક ઇલેક્ટ્રોન, d2 ની અંદર 2 અયુગ્મિત, d3 ની અંદર 3, d4 ની અંદર વાત કરીએ તો 1, 2, 3 અને 4, d5 ની અંદર 1, 2, 3, 4 ને 5. આ d5 રચના જે છે એ કેવી કહેવાય છે? સંપૂર્ણ અર્ધ ભરાયેલ કક્ષક એટલે અર્ધપૂર્ણ રચના. d6 માં 1, 2, 3, 4, 5 અને પછી છઠ્ઠાનું યુગ્મન કરીએ છીએ અને વિરુદ્ધ સ્પિન સાથે. એના d7 ની રચનામાં 5 ભર્યા પછી છઠ્ઠો અને 7માં યુગ્મન કરીએ છીએ. d8 માં પણ 5 ભર્યા પછી 6, 7 ને 8 માં યુગ્મન કરીએ છીએ. 9 માં 5 ભર્યા પછી 6, 7, 8, 9 અને 10 માં આ રીતે પેરમાં. તો મિત્રો કોઈ પણ જો તમને આવડી જાય તો કોઈ પણ સંયોજનનું આજે આપણે બોક્સ રચનામાં ઇલેક્ટ્રોન રચના કેવી રીતે છે એ આપણે દર્શાવી શકીએ છીએ. મિત્રો હવે આપણે ખાસ કરીને સંક્રાંતિ સિરીઝ જે છે, પ્રથમ સંક્રાંતિ શ્રેણી ટ્રાન્ઝિશન, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, બેરિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર ને ઝિંક 21 થી 30 ની વચ્ચેની. તો મિત્રો એનું આપણે બંધારણ સમજવા પ્રયત્ન કરીએ. તો કેલ્શિયમ 20 પછી 21 થી આ સિરીઝ ચાલુ થાય છે ઝિંક સુધીની. મિત્રો સ્કેન્ડિયમમાં જે 18 જે છે એ આર્ગોનના 1s2, 2s2, 2p6, 3s2, 3p6 આ જે છે ત્યાં સુધી અહીંયા આર્ગોનનું બંધારણ છે. ત્યારબાદ 4s આપણે અગાઉ વાત કરી લીધી કે 3d કરતા 4s ની શક્તિ ઓછી છે. ભલે આ સેલ ચોથો બારનો છે, અંદરના સેલમાં છે, પણ છતાં શક્તિ જે છે ઓછી હોવાથી ઇલેક્ટ્રોન 4s માં ભરી જાય છે, પહેલો અને પછી બીજો. એટલે 18 આના પછી 19 અને 20 એ 4s2 માં ભરાય છે અને પછી 5d કક્ષકો પૈકીની એકમાં ઇલેક્ટ્રોન 3d1 અયુગ્મિત આપણે વાત કરી હતી હુમના નિયમ મુજબ ભરાય છે. ટિટેનિયમની અંદર એ જ પ્રમાણે અહીંયા 20, 21 અને 22 થાય છે. વેનેડિયમની અંદર 20 પછી 21, 22, 23 અયુગ્મિત. ક્રોમિયમની અંદર 21, 22, 23 અને 24 અહીંયા થાય, પરંતુ અહીંથી 4s ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે છે, કારણ કે આ અર્ધપૂર્ણ રચના છે.
તો જો મિત્રો આ ઇલેક્ટ્રોન અહીંયા હોત ઉપરનાની જેમ તો 4 ઇલેક્ટ્રોન થાત. તો આ રચના જે છે ક્રોમિયમની એ 4s2 3d4 હોવી જોઈએ ખરેખર સૈદ્ધાંતિક રીતે, પણ એના બદલે 4s2 3d4 ના બદલે 4s1 3d5 અત્યારે જે ગોઠવેલી છે રચના એ ઓછી શક્તિ ધરાવતી છે, એટલે કે વધુ સ્થાયી છે, અને પરિણામે ક્રોમિયમની આ અપવાદરૂપ બંધારણ છે કે જેમાં 4s2 3d નથી પણ 4s1 3d5 છે. મેંગેનીઝમાં ફરીથી 4s2 અને 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તો આમ ક્રોમિયમમાં પણ 5 ઇલેક્ટ્રોન ડીમાં અયુગ્મિત છે અને મેંગેનીઝમાં પણ છે. ત્યારબાદ Fe માં 4s2 પછી 1 2 3 4 5 અને છઠ્ઠો અહીંયા. એવી રીતના ક્રોમિયમમાં 20 પછી 21 22 23 24 25 26 ને 27. નિકલમાં 21 22 23 24 25 26 27 ને 28. મિત્રો ફરીથી કોપરમાં ખરેખર ઇલેક્ટ્રોન રચના શું થવી જોઈએ? 4s2 3d9, એટલે કે 4 માં 2 ઇલેક્ટ્રોન અને 1 માં 1 ઇલેક્ટ્રોન. એના કરતા પૂર્ણ ભરાયેલ કક્ષા અહીંયા અર્ધપૂર્ણ હતી, એવી રીતના અહીંયા સંપૂર્ણ ભરાયેલ ડી કક્ષક એ વધુ થાય. એટલે સાદી ભાષામાં વાત કરીએ તો એમ કહેવાય કે 4s2 3d9 ને બદલે 4s1 3d10 રચના એ વધુ સ્થાયી, એટલે કે ઓછી શક્તિ ધરાવતી રચના હોવાથી કોપરની રચના એટલે ક્રોમિયમ અને કોપર બંનેના જે ઇલેક્ટ્રોનની બંધારણ જે છે એ રૂટીન કરતા અપવાદરૂપ છે, એટલે એને ખાસ ધ્યાનમાં રાખવાના. ઝિંકમાં જે છે 4s2 3d10 છે, એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન અને 10 ઇલેક્ટ્રોન, એટલે કે એક પણ ડી કક્ષક ખાલી નથી. તો આમ મિત્રો તમે બહુ જ સહેલાઈથી ટ્રાન્ઝિશન સિરીઝના આ જે પરમાણુઓના બંધારણ જે છે ઇલેક્ટ્રોનીય બંધારણ એ કેવી રીતે બોક્સ રચનામાં દર્શાવવા એ આપણે શીખ્યા. મિત્રો અહીંયા ક્રોમિયમમાં શું થાય છે એની વાત કરીએ તો ક્રોમિયમમાં 1s2 2s2 2p6 3s2 3p6 આટલા થયું આર્ગોન. ત્યારબાદ 4s માં ઇલેક્ટ્રોન ભરાય છે, પણ મિત્રો 4s2 જો અહીંયા તમે જો 4s2 3d4 4s2 એને બદલે 3d5 4s1 રચના કે જેમાં ડી કક્ષક અર્ધપૂર્ણ થયેલી છે આ વધુ સ્ટેબલ છે. તો આ રચના કરતા આ રચના એ વધુ સ્થાયી છે કારણ કે એની શક્તિ ઓછી છે. તો આમ આઉફબાઉના જે પ્રિન્સિપલ જે છે એનું આ એક પ્રકારનું એમાં અપવાદરૂપ કિસ્સો છે ક્રોમિયમનો અને કોપરનો. તો મિત્રો અહીંયા આપણે બંધારણ ઇલેક્ટ્રોનના કેવી રીતે દોરવા એના વિશે વિગતવાર ચર્ચા કરી. તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે ખાસ ઇલેક્ટ્રોનના ગોઠવણ એટલે કે પરમાણુનું બંધારણ, એમાં ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં કેવી રીતે ગોઠવાય છે, દરેક કક્ષાને શું નામકરણ કરવામાં આવે છે, ત્યારબાદ ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક વિશે માહિતી મેળવી. એ દરેક ક્વોન્ટમ આંક આપણને શું માહિતી આપે છે, આ ક્વોન્ટમ આંકના આધારે કક્ષકો સબસેલનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે અને કેટલી કક્ષકો એ સબસેલમાં હોય એના વિશે આપણે માહિતી મેળવી અને કુલ કેટલા ઇલેક્ટ્રોન જે તે સેલમાં છે એ જોયું. અને ઇલેક્ટ્રોન બંધારણ ઇલેક્ટ્રોન ભરવાના જે 3 નિયમો છે, આઉફબાઉનો નિયમ, હુડનો નિયમ અને પાઉલીનો નિયમ, આ ત્રણેય નિયમો પણ આપણે વિગતવાર જોયા અને લગભગ 1 થી 30 સુધી એટોમિક વેટના આપણે બંધારણ પણ કેવી રીતે દોરવામાં આવે છે એના વિશે ચર્ચા કરી. મિત્રો હવે આવતા લેક્ચરમાં આપણે ટર્મ સિમ્બોલ તરફ જઈશું, એટલે કે જે આ જુદા જુદા કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે તો એ વખતે આપણે જાણીએ છીએ મિત્રો કે ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ 2 પ્રકારે ગતિ કરે છે. એક છે
એની સ્પિન ગતિ એટલે કે પોતાની ધરીની આસપાસ ફરે છે, અને બીજું જે છે એ કક્ષકીય ગતિ એટલે કે કેન્દ્રની આસપાસ ફરે છે. તો સ્પિન ગતિ અને કક્ષકીય ગતિ આ બંને ગતિને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની આસપાસ. તો કોઈ પણ વીજભારિત કણ ગતિ કરે ત્યારે એને કારણે ચુંબકીય બળ રેખાઓ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલે કે શક્તિ ઉત્પન્ન થાય છે. તો આ શક્તિની દિશા એટલે કે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ગતિને કારણે અને સ્પિન ગતિને કારણે કક્ષકીય ગતિને કારણે અને સ્પિન ગતિને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બળ ઉત્પન્ન થાય છે, એની વચ્ચે આંતરક્રિયા થવાને કારણે આપણને જુદા જુદા શક્તિ સ્તરો થાય છે, જેને માઇક્રોસ્ટેટ કહેવામાં આવે છે. તો કોઈ પણ સમશક્તિ કક્ષકમાં, દાખલા તરીકે 2p કક્ષકમાં, 3 2p કક્ષકમાં કક્ષકો છે 2px 2py અને 2pz. એમાં જો 2 ઇલેક્ટ્રોન દાખલ થાય અથવા તો 1 ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ ત્રણેય કક્ષકમાં જુદી જુદી કેટલી રીતે ગોઠવી શકે, અને જેટલી રીતે ગોઠવાય એ પ્રમાણે એના ક્વોન્ટમ નંબર બદલાય છે અને પરિણામે એના શક્તિમાં ફેરફાર થાય છે. તો જે એક જ સમશક્તિ સ્તર હોય 2p નું એક જ શક્તિ સ્તર એક જ ના રહેતા ઘણા બધા માઇક્રો સ્તરોમાં વિભાજિત થાય છે. તો આ માઇક્રો સ્તરોને માઇક્રોસ્ટેટ અથવા તો સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને આવી સ્પેક્ટ્રોસ્કોપિક સ્તરને અપાતી સંજ્ઞા જેને ટર્મ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજે આપણે ટર્મ સંજ્ઞાની અંદર પ્રારંભિક પરિચય મેળવ્યો. આવતી વખતે ટર્મ સિમ્બોલના વધુ રસપ્રદ મુદ્દાઓ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.